નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। સર્કિટ હાઉસ ખાતે એકલધામના મહંત શ્રી આદરણીય પૂજ્ય યોગી દેવનાથ બાપુ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્યન કેન્દ્રના મહંત શ્રી પૂજ્ય પ્રદીપ્તાનંદ સ્વામી, રુદ્રાણી જાગીરના મહંત શ્રી લાલગીરીજી બાપુ, મહંત શ્રી ધનંજય ગિરિજી બાપુ, સેવા સ્મરણ કુતિયા વરલીના મહંત શ્રી કિશોરદાસજી મહારાજ સહિત ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય હિન્દુ સંઘ નામથી સંસ્થા અંગે માહિતી આપવા આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંસ્થા રાષ્ટ્રીય સ્તરના બિનસરકારી રાજકીય અને વિશુદ્ધ સાંસ્કૃતિક સંઘ તરીકે રાષ્ટ્રીય ભાવના, હિન્દુ હિત સંગઠિત અવાજ, હિન્દુત્વ, હિન્દુ શાસ્ત્રોમાં શ્રદ્ધા, પરસ્પર સંવાદિતા, સમાનતાવાદી સમાજની સ્થાપના અને પરસ્પર સહયોગની ભાવના ઉત્પન્ન કરવા હેતુ રાષ્ટ્રીય હિન્દુ સંઘના નામથી હિન્દુ સમાજવાદ પ્રત્યે નિષ્ઠા સાથે કામ કરવા અને સમગ્ર ભારતમાં હિન્દુત્વના અનુયાયીઓને વૈદિક, બૌદ્ધ, જૈન, શીખ અને અન્ય હિન્દુ ધર્મમાં સંસ્કૃતિ અને પરંપરાઓની આચાર સંહિતામાં માને છે તેવા બૃહદ હિન્દુ પરિવારનું એકીકરણ કરવા માટે રાષ્ટ્રીય હિન્દુ સંઘ નામની સંસ્થાનું એલાન આજે એકલધામના મહંત આદરણીય પૂજ્ય યોગી દેવનાથ બાપુ દ્વારા કરવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર ભારતમાં હિન્દુત્વની ભાવના સાથે કામ કરવા અંગે આ સંસ્થાનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં ગુજરાતમાં આ સંગઠન રાજ્ય સ્તરે, જિલ્લા સ્તરે અને તાલુકા અને ગ્રામ્ય સ્થળે રચના કરવામાં આવશે। સાથે દરેક મુદ્દાઓમાં એક કર્મચારીઓ એટલે કે સંતશ્રીને સાથે રાખી નિમણૂક કરવામાં આવશે અને અન્ય ઘણા પ્રકારની સામાજિક જવાબદારીઓ અને કાર્યો કરવા માટે રાષ્ટ્રીય હિન્દુ સંઘની રચના કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે। રાષ્ટ્રીય હિન્દુ સંઘનું રાષ્ટ્રીય કાર્યાલય એકલધામ ભરૂડિયા ખાતે રહેશે અને ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં આ સંગઠન ઊભું કરી અને પોતાનું કાર્ય કરશે। આ વિશે આવો સાંભળીએ એકલધામના મહંત શ્રી પૂજ્ય દેવનાથ બાપુને એમના શબ્દોમાં। રાષ્ટ્રીય હિન્દુ સંઘ કરીને અમે એક સંસ્થા બનાવી છે, એક બિન રાજકીય એક સંગઠન બનાવ્યો છે અને એ સંગઠન લવ જિહાદ ઉપર કામ કરશે। ગૌ હત્યા થાય છે, ગૌ હત્યા કેવી રીતે બંધ થાય અને ગાયોનું કેવી રીતે સંવર્ધન થાય એ ઉપર કામ કરશે અને સાથે સાથે દરેક વ્યક્તિની અંદર રાષ્ટ્રવાદ જાગે અને રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિ થઈ જાય એ ભાવના અને એ હેતુથી કામ કરશે। આ ચોક્કસ આ સંગઠનનો ગુજરાતની સમગ્ર ભારતની અંદર કાર્યક્ષેત્ર રહેશે। અમે પહેલી શરૂઆત અહીંયા ગુજરાતથી કરીએ છીએ અને અમને વિશ્વાસ છે, અમને શ્રદ્ધા છે કે આ અમે સંગઠન એક શુદ્ધ હેતુથી હિન્દુ સમાજને સ્વરક્ષણ માટે, હિન્દુ સમાજની અંદર જાગૃતિ આવે અને લવ જિહાદ બંધ થાય, ગૌ હત્યા બંધ થાય, એના માટે અમે આ જો સંગઠન બનાવ્યો છે અને એ શુદ્ધ ભાવનાથી બનાવ્યો છે, અમને વિશ્વાસ છે કે ગુજરાત અને સમગ્ર ભારતની અંદર ધીરે ધીરે એ બધો પોતાનું કામ કરતો થશે। ચોક્કસ જે લવ જિહાદની ઘટના બને છે એને કેવી રીતે જેને દીકરી સાથે ઘટના ઘટે એને કેવી રીતે ન્યાય મળે અને જે એનો ષડયંત્રકારી છે એને કેવી રીતે સખ્તમાં સખ્ત સજા મળે એ હેતુથી અમારો આ સંગઠન કામ કરશે અને અમે પણ કામ એમાં સાથે બધા સમસ્ત, હું તો કામ કરવાનું સમસ્ત હિન્દુ સમાજ, સંત સમાજ એમાં કામ કરશે। બહુ જરૂરિયાત છે। આપે ઘણા બધી જગ્યાએ આજે વિશ્વની અંદર જોઈ રહ્યા છો કે હિન્દુઓને માટે ખાલી કોઈ દેશ છે તો રહેવા માટે આજે દુનિયાની અંદર ગમે તે ઘટના ઘટે, અગર હિન્દુ ત્યાંથી ભાગે તો ક્યાં આવવાનું છે? ભારત સિવાય બીજો એને કોઈ રાખી શકે એમ નથી। આજે ઇસ્લામિક દેશો જોશો તો ઓછામાં ઓછા 60 દેશો છે, ક્રિશ્ચિયન દેશો જોશો તો ઘણા બધા દેશો છે, એને ત્યાં બધા શરણ મળી જશે, પણ હિન્દુને ક્યાં શરણ મળશે? ખાલી ભારતની અંદર। તો ભારતની અંદર અમે કોઈને અહીંયા દેશમાંથી કાઢવા નથી માંગતા કે ભાઈ આ નીકળી જાય, પણ જો ભારત દેશ છે એ હિન્દુ સંસ્કૃતિનો દેશ છે, હિન્દુ પરંપરાનો દેશ છે, સનાતન દેશ ધર્મનો પરંપરાનો દેશ છે, એટલે આ દેશને જરૂરી છે અને અતિ જરૂરી છે હિન્દુ રાષ્ટ્ર બને। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।